શ્રીમદ્ભાગવત પ્રથમ સ્કંધ અધ્યાય 8મો અશ્વત્થામાના અસ્ત્રથી પરીક્ષિતની રક્ષા, કુંતીની સ્તુતિ અને રાજા યુધિષ્ઠિરનો શોક. સુત ઉવાચ અથ તે સંપરેતાનાં સ્વાનામુકમિચ્છતાં દાતું સકૃષ્ણા ગંગાયાં પુરસ્કૃત્ય યયુઃ સ્ત્રિયઃ. સુતે કહ્યું, પછી મરણ પામેલા અને તિલોદક, શ્રાદ્ધ વગેરે પ્રેત રૂપે ઈચ્છતા પોતાના સંબંધીઓને જલાંજલિ આપવા શ્રીકૃષ્ણ સહિત પાંડવો સ્ત્રીઓને આગળ કરી ગંગા કિનારે ગયા. ત્યાં જળની અંજલિ આપી તેઓ સર્વેએ વારંવાર ઘણો વિલાપ કરી શ્રીહરિના ચરણકમળની રજથી પવિત્ર ગણાતી ગંગાના જળમાં સ્નાન કર્યું. પછી મુનિઓ સહિત શ્રી કૃષ્ણ ભગવાને નાના ભાઈઓ સાથે બેઠેલા યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, પુત્રના શોકથી પીડાતી ગાંધારી, કુંતી તથા દ્રૌપદી કે જેઓ યુદ્ધમાં સંબંધીઓ માર્યા જવાથી શોકાકુળ થયા હતા, તેઓ સર્વને પ્રાણીઓ તરફ કાળની ગતિ ઉપાય રહિત છે એમ દર્શાવી શાંત કર્યા. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધન આદિ ધૂતારાઓએ હરી લીધેલું યુધિષ્ઠિરનું રાજ્ય પાછું અપાવી, દ્રૌપદીના કેશ ખેંચવાથી નાશ પામેલા આયુષવાળા દુષ્ટ દુશાસન વગેરે રાજાઓનો નાશ કરાવી, ઉત્તમ મંત્ર દક્ષિણાવાળા 3 અશ્વમેઘ યજ્ઞ કરાવી, રાજા યુધિષ્ઠિરનો પવિત્ર યશ ઇન્દ્રના યશની પેઠે સર્વ દિશાઓમાં ફેલાવ્યો. તે પછી સત્કાર કરેલા વ્યાસ વગેરે બ્રાહ્મણોએ પૂજેલા શ્રી કૃષ્ણ પાંડવોની રજા લઈ સાત્યકી તથા ઉદ્ધવ સાથે દ્વારકા જવા વિચાર કરી રથમાં બેઠા. તે સમયે હે શૌનક, ભયથી વિહ્વળ થઈ સામે દોડી આવતી ઉત્તરાને તેમણે જોઈ. તે આવીને પ્રાર્થના કરવા લાગી, હે મહાયોગી, હે દેવોના દેવ, હે જગતના પતિ, રક્ષા કરો, રક્ષા કરો. તમારાથી બીજું નિર્ભય સ્થાન હું જોતી નથી, કારણ કે આ જગતમાં તો સૌ કોઈ એકબીજાના મૃત્યુના નિમિત્ત બની રહ્યા છે. ઓ ઈશ્વર, હે પ્રભુ, આ આગ ઝરતું લોખંડી બાણ મારા તરફ ધવે આવે છે, તો હે નાથ, તે મને ભલે બાળે પણ મારા ગર્ભને ન પાડે તેમ કરો. સૂત બોલ્યા, ભક્તવત્સલ શ્રી કૃષ્ણ ભગવાને તેનું વચન સાંભળી જાણી લીધું કે જગતને પાંડવોથી રહિત કરવા છોડેલું આ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે. વળી તે જ સમયે હે મુનિશ્રેષ્ઠ, પાંડવોએ પણ પોતાની સામે આવતા પ્રદીપ્ત 5 બાણો જોઈ અસ્ત્રો ઉઠાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે તે એકનિષ્ઠ ભક્તોનું એ સંકટ જોઈ સુદર્શન ચક્રરૂપ પોતાના અસ્ત્રથી ભક્ત પાંડવોની રક્ષા કરી. તેમજ પ્રાણી માત્રના અંતરાત્મા યોગેશ્વર શ્રી હરિએ કુરુવંશના વિસ્તાર માટે ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી પોતાની માયા વડે તેના ગર્ભને વીંટી લીધો, જેથી તેને અસ્ત્રનું તેજ બાળી શક્યું નહીં. હે ભૃગુવંશી શૌનક, બ્રહ્માસ્ત્ર જોકે અમોઘ છે અને તેની સામે કોઈ પણ ઉપાય ચાલે તેમ નથી, તો પણ વિષ્ણુના તેજ રૂપ સુદર્શન ચક્રને પામી તે શાંત થઈ ગયું. સર્વ આશ્ચર્યોથી ભરપૂર ભગવાન શ્રી કૃષ્ણ વિશે એ બ્રહ્માસ્ત્ર શાંત કરવાની વાત તમે આશ્ચર્યરૂપ ન માનશો, કેમ કે એ ભગવાન અજન્મા હોવા છતાં પોતાની વાસ્તવિક શક્તિરૂપ માયાથી આ જગતને સર્જે છે, રક્ષે છે અને સંહારે છે. પછી દ્વારકા જવા તૈયાર થયેલા ભગવાન કૃષ્ણને બ્રહ્માસ્ત્રના તેજથી મુક્ત થયેલા પાંડવો અને દ્રૌપદી સાથે સતી કુંતાજી આ પ્રમાણે કહેવા લાગ્યા. કુંતીએ કહ્યું, આદિ પુરુષ આપને હું નમસ્કાર કરું છું. આપ પ્રકૃતિ માયાના પણ નિયંતા, પ્રકૃતિથી પર અને પ્રાણી માત્રની અંદર તથા બહાર પૂર્ણ સ્વરૂપે રહ્યા છો, છતાં જાણવા મુશ્કેલ છો. તમે માયારૂપી પડદાથી ઢંકાયેલા છો અને તેથી જ અજ્ઞાનીઓના ઇન્દ્રિય જ્ઞાનના અવિષય છો. તેમજ
તમે અવ્યય છો, અમાપ છો, તેથી નાટકમાં વેશ ધારણ કરનાર નટ જેમ ઓળખાતો નથી, તેમ મૂઢ દ્રષ્ટિ દેહાભિમાની તમને જાણી શકતો નથી. જેઓ આત્મા તથા અનાત્માના વિવેકવાળા, મનનશીલ તેમજ નિર્મળ અંતઃકરણવાળા હોય છે, તેઓ પણ આપનો મહિમા જાણી શકતા નથી. તો અમે સ્ત્રીઓ તમારો ભક્તિ યોગ સાધવા તમને શી રીતે જોઈ શકીએ? વસુદેવ અને દેવકીના પુત્ર, નંદગોપના કુમાર અને વેદ તથા ગાયોનું રક્ષણ કરનાર આપ શ્રી કૃષ્ણને વારંવાર મારા નમસ્કાર હો. કમળ જેમની નાભીમાં છે, કમળોની માળાવાળા, કમળ સમાન નેત્રવાળા અને કમળ સમાન ચરણવાળા આપને હું વારંવાર નમસ્કાર કરું છું. હે ઇન્દ્રિયોના ઈશ્વર, દુરાત્મા કંસે ઘણા લાંબા કાળ સુધી કેદ કરેલા અને પુત્રોના વધથી શોકાકુળ થયેલા દેવકીજીને જેમ તમે દુઃખમાંથી છોડાવ્યા છે, તેવી જ રીતે હે પ્રભો, પુત્રો સહિત મને તો વારંવાર અનેક દુઃખોમાંથી આપ નાથે જ છોડાવી છે. હે હરિ, ભીમસેનને પાયેલા ઝેરથી, લાક્ષાગૃહના મહાન અગ્નિથી, હિડીમ વગેરે રાક્ષસોના ત્રાસથી, જુગારીઓની સભાથી, વનવાસના દુઃખથી, પ્રત્યેક યુદ્ધમાં અનેક મહારથીઓના અસ્ત્રોથી અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમે અમારું રક્ષણ કર્યું છે. હે જગતના ગુરુ, હું પ્રાર્થના કરું છું કે તે સર્વ દેશકાળમાં અમને નિરંતર વિપત્તિઓ જ પ્રાપ્ત થાઓ, કે જેથી ફરી આપનું દર્શન નહીં કરાવનાર આપનું અમને દર્શન થાય. કેમ કે સત્કુળમાં જન્મ, ઐશ્વર્ય, શાસ્ત્ર જ્ઞાન તથા લક્ષ્મી વડે વધેલા મદવાળો પુરુષ નિષ્કામ ભક્તોએ જાણવા યોગ્ય એવા આપનું નામ લેવાને પણ યોગ્ય થતો નથી. ભક્તો રૂપી ધનવાળા, ધર્મ, અર્થ, કામરૂપી ગુણવૃત્તિઓથી રહિત, આત્મામાં જ રમણ કરનારા, રાગાદિથી રહિત અને મોક્ષ આપવાને સમર્થ આપને વારંવાર નમસ્કાર હો. તમને કાળ સ્વરૂપ માનું છું, કેમ કે તમે સર્વના નિયંતા, આદિ અંત રહિત, સર્વના પ્રભુ, સર્વત્ર સમાન રીતે વિચરનારા અને પ્રાણીઓમાં જે પરસ્પર કજિયા થાય છે તેમાં આપ જ નિમિત્ત રૂપ છો, છતાં આપમાં વિષમતા નથી. હે ભગવાન, વિષયોનું અનુકરણ કરવા ઈચ્છતા તમારી કર્તવ્ય ઈચ્છા કોઈ જાણતું નથી. તમને કોઈ પ્રિય નથી કે શત્રુ પણ નથી, પરંતુ મનુષ્યોની બુદ્ધિ તમારામાં વિષમ થાય છે, જેથી આપને અનુગ્રહ કરતા તથા નિગ્રહ કરતા માને છે, પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. હે વિશ્વાત્મન, તમે અજન્મ અને અકર્તા છો, છતાં પરમાત્મા રૂપ પશુઓમાં વરાહ આદિ રૂપે, મનુષ્યોમાં રામ આદિ રૂપે, ઋષિઓમાં વામન આદિ રૂપે અને જળજંતુઓમાં મત્સ્ય આદિ રૂપે જે જન્મ કર્મ દેખાય છે તે કેવળ આપની લીલા જ છે. તમે દહીંનું પાત્ર ભાંગી નાખી અપરાધ કર્યો ત્યારે ગોપી યશોદાએ તમને બાંધવા માટે દોરડું લીધું. તે સમયે જેનાથી ભયને પણ બીક લાગે છે એવા તમે અશ્રુઓથી મિશ્ર અંજનવાળા ભયભીત નેત્રોવાળું મુખ નીચું નમાવી મને આ મારશે એમ ભયના દેખાવે ઊભા હતા. તે તમારી દશા મને મોહ ઉપજાવે છે. કેટલાક કહે છે કે પવિત્ર કીર્તિવાળા પ્રિય યુધિષ્ઠિરની કીર્તિ માટે અથવા પવિત્ર કીર્તિવાળા પ્રિય યદુ રાજાની કીર્તિ માટે, અજન્મા ભગવાન જેમ મલ્યાચલની કીર્તિ માટે તેમાં ચંદન વૃક્ષ ઉત્પન્ન થાય છે તેમ યદુના વંશમાં જન્મ્યા છે. બીજા કહે છે કે વાસુદેવની પત્ની દેવકી વિશે પૂર્વજન્મમાં પ્રાર્થના કરાયેલા અજન્મા તમે આ જગતનું કલ્યાણ કરવા તથા રાક્ષસોનો નાશ કરવા તેમના પુત્ર રૂપે જન્મ્યા છો. વળી બીજાઓ કહે છે કે સમુદ્રમાં ઘણા ભારથી ડૂબવાની તૈયારીમાં રહેલી નૌકાની પેઠે
અસુરોના અત્યંત ભારથી પીડાતી પૃથ્વીનો ભાર ઉતારવા બ્રહ્માની પ્રાર્થનાથી તમે જન્મ્યા છો. જ્યારે કેટલાક કહે છે કે અજ્ઞાન વિષય ભોગની ઈચ્છા અને કર્મો વડે આ સંસારમાં દુઃખી થતા જીવોના તે અજ્ઞાન વગેરે દૂર કરવા માટે શ્રવણ તથા સ્મરણને યોગ્ય કર્મો કરવા સારું તમે જન્મ્યા છો. જે મનુષ્યો તમારું ચરિત્ર વારંવાર સાંભળે છે, ગાય છે, શ્રોતાઓને કહી સંભળાવે છે, તેનું સ્મરણ કરે છે ને બીજાઓ વર્ણવે ત્યારે અભિનંદન આપે છે, તેઓ જ સંસારના પ્રવાહને શાંત કરનાર તમારા ચરણ કમળના તુરંત દર્શન કરે છે. હે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરનાર પ્રભુ, આપના અત્યંત સ્નેહપાત્ર સુહૃદ અને આપની પાછળ જ જીવનારા અમને આજ આપ શું તજવા ઈચ્છો છો? અનેક રાજાઓનો અપરાધ જેઓએ કરેલો છે એવા અમને આપના ચરણ કમળ વિના બીજો આશ્રય નથી. જેમ ઇન્દ્રિયોનો નિયંતા જીવ જતો રહે છે ત્યારે નામ કે રૂપ કંઈ રહેતું નથી, તેમજ જો આપનું દર્શન ન થાય તો અમે પાંડવો કે યાદવો નામથી અર્થાત ખ્યાતિ અને રૂપથી એટલે સમૃદ્ધિથી કોણ માત્ર છીએ, અર્થાત અતિશય તુચ્છ છીએ. હે ગદાધારી, વજ્ર, અંકુશ આદિ પોતાના અસાધારણ ચિહ્નવાળા આપના ચરણોથી ચિહ્નવાળી થયેલી આ ભૂમિ હમણાં જેવી શોભે છે તેવી જ આપ જશો ત્યારે શોભશે નહીં. આપની કૃપા દ્રષ્ટિથી જ આ દેશો સારી સમૃદ્ધિવાળા અને સારી રીતે પાકેલી ઔષધિઓ તથા લતાઓવાળા છે, અને વનો, પહાડો, નદીઓ તથા સમુદ્રો પણ વૃદ્ધિ પામી રહ્યા છે. હે સર્વના આત્મા, હે સર્વમૂર્તિ, પાંડવોમાં અને યદુવંશીઓમાં મારી બહુ મમતા બંધાઈ છે. સ્વજનો સાથેના મારા આ દ્રઢ સ્નેહપાશને આપ કૃપા કરીને કાપી નાખો. હે શ્રી કૃષ્ણ, જેમ ગંગા પોતાના જળના પૂરને સમુદ્રમાં વહેડાવે છે તેમ મારી બુદ્ધિ બીજા કોઈ પણ વિષયમાં ન જતા નિરંતર આપને વિશેષ પ્રીતિ ધારણ કરો. હે શ્રી કૃષ્ણ, હે અર્જુનના મિત્ર, હે યાદવોમાં શ્રેષ્ઠ, હે પૃથ્વીનો દ્રોહ કરનાર રાજાઓના વંશોને બાળી નાખનાર, હે અખૂટ પ્રતાપશાળી, હે ગોવિંદ, હે ગાયો, બ્રાહ્મણો તથા દેવોના દુઃખ કરવા અવતાર લેનારા યોગેશ્વર, હે સર્વના ગુરુ, હે ભગવાન, તમને નમસ્કાર હો. સૂત બોલ્યા, કુંતીએ આવા મધુર વાક્યોથી જેમના સમગ્ર મહિમાની સ્તુતિ કરી હતી એવા વૈકુંઠપતિ ભગવાન માયાથી જાણે મોહિત કરતા હોય તેમ મંદ મંદ હસવા લાગ્યા. પછી કુંતીની પ્રાર્થનાને બહુ સારું એમ સ્વીકારી પાછા હસ્તિનાપુરમાં પ્રવેશ કરી ત્યાં સુભદ્રા વગેરે સ્ત્રીઓની સંમતિ લઈ પોતાના નગર દ્વારકા તરફ જવા તૈયાર થયા. ત્યારે રાજા યુધિષ્ઠિરે તેમને પ્રેમથી અટકાવ્યા, રોકવા માંડ્યા. તે સમયે ઈશ્વરની ઈચ્છાને ન જાણનારા વ્યાસ વગેરેએ તથા અદ્ભુત કર્મોવાળા શ્રી કૃષ્ણે પોતે પણ ઇતિહાસો વગેરે કહીને ઘણું સમજાવ્યા. છતાં શોક પૂર્ણ થયેલા રાજા યુધિષ્ઠિર યુદ્ધમાં થયેલા મિત્રોના વધનો વિચાર કરતા અવિવેકથી વ્યાપ્ત થયેલા અંતઃકરણને લીધે સ્નેહ તથા મોહને વશ થયા. તે શોક કરવા લાગ્યા, અરે રે, મારા દુરાત્માના હૃદયમાં જામેલું આ અજ્ઞાન તો જુઓ. મેં કેવળ પારકા જ દેહ માટે અનેક અક્ષોહિણી સેનાઓનો સંહાર કર્યો છે. અરે રે, મેં બાળકો, બ્રાહ્મણો, સંબંધીઓ, મિત્રો, કાકાઓ, ભાઈઓ તથા ગુરુઓનો પણ નાશ કર્યો છે. તેથી કરોડો વર્ષે પણ મારો નરકમાંથી છુટકારો નહીં થાય. પ્રજાઓનું પોષણ કરનાર રાજાએ ધર્મયુદ્ધમાં શત્રુઓનો નાશ કરવો તે પાપ નથી પણ ધર્મ છે. એવા શિક્ષા વચનો મને બોધ એટલે વિવેક ઉપજાવવા સમર્થ નથી. વળી જેઓના સંબંધીઓનો મેં નાશ કર્યો છે તેવી સ્ત્રીઓને જે આ અપરાધ ઊભો થયો છે તેને ગૃહસ્થાશ્રમ સંબંધી હિંસક યજ્ઞયાગાદી કર્મો વડે દૂર કરવા હું સમર્થ નથી. જેમ ઘટ્ટ કાદવથી કાદવવાળું જળ સ્વચ્છ કરી શકાતું નથી, અથવા થોડી મદિરા
અથવા થોડી મદિરાથી કરાયેલી અપવિત્રતા પુષ્કળ મદિરાથી દૂર થઈ શકે નહીં, તેમ કેવળ પ્રમાદથી થયેલી એક જ પ્રાણીની હિંસા પણ બુદ્ધિપૂર્વક કરેલા હિંસામય યજ્ઞોથી દૂર થવા યોગ્ય નથી. યથા પક્કેન પક્કાંબઃ સુરયા વા સુરાકૃતમ ભૂતહત્યામ તથૈવૈકામ ન યજ્ઞેર્માર્ષ્ટુમર્હતિ. इति श्रीमद्भागवत महापुराणમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 8મો સમાપ્ત. અધ્યાય 9મો છે ભીષ્મ યુધિષ્ઠિરનો આપેલો ધર્મોપદેશ, શ્રી કૃષ્ણ સ્તુતિ અને તેમની મુક્તિ.